તો ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં નવીનીકરણ બહાને તોડી પાડવામાં આવેલા શૌચાલયને 120 દિવસથી વધુ સમય બાદ પણ ફરી બનાવવામાં આવ્યા નથી. પૂર્વ કલેક્ટર દ્વારા હોળી પછી સુવિધા શરૂ કરવાની આપેલી વાયદો પણ પૂરો થયો નથી. રોડ રસ્તાના કામમાં પણ ગેરરીતિનો આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નથી થઈ, તો સમગ્ર મામલે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જે હયાત શૌચાલય જર્જરિત હતા એ દૂર કરીને નવા બનાવવાનો વર્ક ઓર્ડર અપાઈ ચૂક્યો છે, પણ એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રશ્નના કારણે કામ શરૂ થયેલ નથી. દાખલો આપું તો બસ સ્ટેશન અને ફોરેસ્ટ ઓફિસની બાજુમાં આ બે જગ્યાએ જે જગ્યાએ આપણે શૌચાલય બનાવવાનું છે એ જગ્યા નગરપાલિકાની ટાઇટલ ક્લિયર નથી, એટલે એના કારણે જે તે વખતે થોડુંક પ્રશ્ન અંદર ચર્ચાયેલો કે પાછળથી કોઈ કોમ્પ્લિકેશન ના થાય. લવલી પાનવાળી જે જગ્યા કહેવાય મંદિરથી નજીકમાં છે તે એમાં વચ્ચે એવી વાત આવેલી કે હજી નગરપાલિકા સરકારશ્રી દ્વારા મંદિરની આજુબાજુ સંપાદન કાર્યવાહી થશે અને એના કારણે કદાચ ટૂંક સમયમાં ફરીથી રિમૂવ કરવાની નોબત આવે, પરંતુ આ વાત કોઈ રેકોર્ડ ઉપર આવેલી નથી. એટલે એ જગ્યાએ અને કંકુ દરવાજાવાળી જે જગ્યા છે એ બે જગ્યાએ એજન્સીને ચાલુ કરવાનું કહ્યું છે. એજન્સીએ વિલંબ કરેલ છે. 2-3 વખત મેં પણ તાકીદ કરી.